193માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જપ્તામાંથી ભાગી ગયેલ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ ગુનામાં છેલ્લા 33 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને હરિયાણાના યમુનાનગર ખાતેથી ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ નાઓ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ છે. અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નવોએ જરૂરી માર્ગદર્શન આપેલ, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.M. વસાવા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓ દ્વારા સૂચના તથા માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ માણસોની સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળેલ કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પાર્ટ A 396/19 ઇપિકો કલમ 420, 465, 467, 477 વગેરે મુજબના ગુના કામે આરોપી રાકેશ કુમાર ધર્મપ્રકાશ ગુપ્તા સન 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જપ્તા દરમિયાન નાસી ગયેલ હોય, જેથી તેના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર પાર્ટ A 318/1993 ઇપિકો કલમ 223, 124, 114 મુજબનો ગુનો નોંધાયેલ, જે હોય આરોપી છેલ્લા 33 વર્ષથી નાસ્તો ફરતો હોય, જે આરોપી હાલ યમુનાનગર હરિયાણા ખાતે વસવાટ કરતો હોવાનું ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મળતા આરોપી રાકેશ કુમાર ધર્મપ્રકાશ ગુપ્તા રહે 69 એ નવી જૈનનગર કોલોની, શાવનપુરી, તાલુકો જગધાર, જિલ્લો યમુનાનગર હરિયાણા ખાતેથી ઝડપી લઈ ઉપરોક્ત બંને ગુનાઓ કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.